મારો ભાઈ મોટો થઈ ગયો છે પણ ભલે થઈ ગયો હોય એના છોકરાના લગ્ન લીધા ના ભાઈ ના ભલે લીધા હોય પણ એમ કહેતો નહીં કે મોટા ભાઈ તમે આવજો આ મોડવા વાળાને બોલાવવાનો હોય મંડપ વાળાને હજુ બોલાવવાનો બધું કરવું કે નહીં કામકાજ પણ હવે મોન તો નહીં શું કરવું એ અહીંયા જવું તો ખરી બીજું તો શું કરવું ગમે એમ તો મોટો ભાઈ હું ને જીવ તો બરે ને મારે થોડો ઘણો સારું હેડ ને હવે જવું પથરે હટે તો હવે કંટાળ્યો હું ના લગનમાં તો મારા પગના તળિયા નહીં રહ્યા મજૂર 2-3 કરવા પડશે નકર તો આ ભેગું નહીં થાય એમને એમ હવે મોટા ભાઈ ફોન કરું કાકા આપણા મારી વાત હા આપણે ઓલો શાકભાજી ને બધું લાવવાનું હતું અટાનો લાયા તમે એ તું મને ના શીખવાડી તારા કરતા દિવાળી વધુ મેં જોઈ ને બધું આવી ગયું છે આ તો ખાલી તમને કહું હવે તો મારા કરતા તને બહુ ઉતાવળ લાગે પણ મારા લગ્ન ની મને ના ઉતાવળ હોય તો બીજા કને હોય એ બધું આવી જાય એ તું હન ટેન્શન ના લે અને બીજું તાર ફોટો જોવો તો છોકરીનો જોવા કાકા મસ્ત હન કન્યા તો સારી છે હો મસ્ત હવે હું મોટા ભાઈને ફોન કરું કરો કરો ફોન કરો હવે તમે તારું ભાઈ ના ભાઈ ના બેહો તમે બેહો જો જગા ભાઈ છોકરી ના છોકરી તો હારી હો મસ્ત હવે દેખાવડી તો હારી હવે જીવ કોમ કરે એવું ખાસું વરી હા ને કોમકાજ બધું થઈ ગયું કોમકાજ થઈ ગયું આમ તો શું ધૂળ થઈ ગયું આ આજુબાજુ ધૂળનો ટકલો તમે ફેવરાયો નહીં કે કોમ થઈ ગયું આ મહેમાનો આવશે તો તમે ચો બેહાડશો મારા માથા ઉપર એટલે જ હું તમને ફોન કરતો તો તમે જઈ ગયા શું ફોન કરો કેટલા દીના વાત હેડે તમે મને કોઈ દી ફોન કર્યો આ તો તોય હું હમા પગે ના આવ્યો કે હવે જાવ દે મારા નાના ભાઈ જેવું કોણ થાય તો ભાઈ તમારો આભાર કેવાય મેં ફોન કર્યા વગર તમે આવી ગયા એટલે એ બધી તૈયારી થઈ ગઈ કે નહીં થઈ એટલે જો હવે તો મેં બધું કહી દીધું છે અને હવે આ ત્રણ મજૂર કહેવાના એટલે ધોનો ઢગલો છે ને આમ છેટો ન ખાઈ તમે તો જીસીબી વાળાને ફોન કરવાનું કેતા હતા શું થયો એ જીસીબી વાળો તો ના આવે એટલે મંડપ વાળાને કહેવાય ગયું એમને કહેવાય ગયો મોઢવા વાળાને કહેવાય ગયું બધા કહેવાય ગયું હે એવું એમ અને રસોઈયાને કહેવાય ગયું હવે રસોઈયા મેં કીધેલું છે હું ફોન કરું ફોન કરો એને હલો કહું ભાઈ હવે આવવાનું હે ને હા 16 તારીખ વરી એવું છે એમ તારું ભાઈ જેવું તેવું કીધું હે એ સારું હેડો પતી ગયું હવે પતી ગયું હું છું ભાઈ તારે હવે બધું પતી ગયું હાવ પતી ગયું ના હોય તારે ચમ પતી ગયું તમે વાત તો સોકેટ કરો તમે એ રસોઈયાને કોઈ બોનું આલ્યું તું ના નતું આલ્યું એમ ના હો તો બોનું તો આલવું પડે ને રસોઈયો શું કે ખબર છે હા એ કે મને તો કારું ભાઈ જેવું તેવું કીધું છે મેં તો ઓર્ડર બીજાનો લઈ લીધો ઓહો હવે ભાઈ તમે ગોતો ને રસોઈયો હવે તાત્કાલિક રસોઈયો ચોહીન ગોતવું તો હવે શું થશે હવે એ તો થાય જે થાવું હશે ગોતો તમે ગોતો હવે હવે મારી તેમાં એક રસોઈયો છે નહીં અને જે હતા એ તો બધા ઓર્ડર લઈ લઈને બેઠા હે જો તમારા ધ્યાનમાં એક હતો તો પડ્યો હશે ભાઈ સારું હેડો તો હું હવે જાઉં હું અને ચોક ગોતું રસોઈયો કામકાજ તમે બધું સારું કરો હેડો પૂરું કરવાનું કરો હેડો હું રસોઈયો ગોતીને આવું હું હમણાં મારા બેટા ઓડે બોડે આવે ને કાટ ઘડી ગયું હોય કાટ પણ ના એવા કરી નાખું ને ચમચમાતા કરી નાખું હમણાં હું ઘરે પૂર્યું ખાતો તો ને પૂરી ઉતરો હોય ને હરવા માંડી એ ગગા ભાઈ અને આ તમે હું આવ્યો બોલો હમણાંથી ઓર્ડર નહીં આવ્યો લાગતો હે લોટ તો નહીં આવ્યો
એટલે ઓર્ડર નહીં આવ્યો લાગતો એમ કહું હું. લોડર લોડર ક્યાં હોય આવ્યું છે ક્યાં છે હોય ક્યાં છે લોડર એમ નહીં કેતો, હમણાંથી ઓર્ડર નહીં આવ્યા લાગતા. ઓર્ડર ઓય ઓર્ડર તો એમાં કેવું તમને ખબર હે મારે ઓર્ડર તો આવે પણ નકર હે ને વિદેશ ને આવે હુએ અને હું હે ને આપડા ગામ વાળાને જ મને આલું વિદેશ વાળાને કોઈને હાલતો નહીં મને હુએ ઓય એટલે આમાં શું કાચ ચડી જો લાગે છે. શું આ શું કરતા હતા આમાં? એટલે આમાં હે ને જો આમાં હા. આમાં ને આમાં કાચ છડી ગયું બીજું કઈ નથી આ પાણીમાં હે ને મેં ધોયો તો ને તે પછી એમને મેલ દીધો કારીગરે તે કાચ છડી ગયું બીજું કઈ નથી આમાં એવું? નકર તો હે ને હું હમણાં જ જતો ને કામ કરવા તે તો છોકો હતો એમ તે આને શું કરતા હતા? જીતું કરતા હતા? હે એટલે મારા બેટાનું અમે હે ને એકવાર પૂર્યું ઘાટતો તો હું બરોબર હે હા. તે મારા બેટાની પૂરી ત્રોહીને હારવા માંડી બોલો શું કરવાનું ના ના હા શું કાને પછી બાકી એ તમે રસોઈ બનાવો ને એક નંબર હો. એક નંબર જાવ હે હા એક નંબર હોય ને આમ આગા આગા જાજો ને ડબલું ભરી જાજો હુએ બહાર એટલે તારી વાની હારે લપે કોણ કરે પણ શું કરવું હવે? એટલે એમ નહીં કેતો, તમે રસોઈ બનાવો એક નંબર એમ. શું એક નંબર આમ જવું આમ એમ કહું હું એમ નહીં કેતો, રસોઈ એક નંબર બનાવો એમ કહું. રસોયો ને ઓય રસોયો તો હું એક નંબર હું ઓ એમ કહું. અને આપડા ગામમાં સૌથી પેલો નંબર મારો હવે રસોયો નો તમને હજી નહીં ખબર હોય ઓય ઓય અને જેવો તેમ નથી કઈ હું હારું હેડો તાર હું જાઉં. હે એટલે કહું હે ને ઓર્ડર આવે તો તમને કહીશ એમ. શું ઓર્ડર આવે તો તમને કહીશ એમ કહું. હું ઓર્ડર આવે તો કે છું એમ ઓય હું ઓય આવશે ને એટલે હું તમને કહીશ બરોબર. શું ઓર્ડર આવશે એટલે તમને કહીશ હું. કરે તું બે વખત શું કે કરે એક ની એક વાત લ્યા ખબર નહીં પડતી હમણાં એ બેરો નહીં કઈ હું કશું હતો ને હેડો હું જાઉં ગામમાં. હે ચા રખડવા જો હો મારા બેટાની જો ને જાય નહીં જાય કશું વાંધો નહીં આવશે એટલે મને કે તા ઘરે હું ને આ તો ચોખ્ખું કરી નાખું હો. આ મારા ભાઈને અહીંયા સારું થયું હું જો ના જો હોત ને તો શું થોત. આ એક તો ખરા ટોણે રસોઈ નહીં, હવે શું કરવાનું મારે? એ ગાડા થઈ જાય શું તે એકલા એકલા બોલ બોલ કરો તમે? એટલે ના ભાઈ ના ભૂરા ભાઈ કોઈ ગોંડો નહીં થયો હું. તો શું એકલા એકલા બોલ્યા જો તમે? હવે કારું ભાઈએ લગન તો લીધા એને છોકરાને ખબર ને તમને? ઓ વાત તો આપડી હતી પણ હમણાં થોડાક દિવસમાં મને કઈ કીધું નહીં એટલે કઈ ખબર નહીં મને એટલી બધી. એવું એમ ને એટલે બધાને કહેવાય ગયું, હા મંડપ વાળાને જોણેયો બધાને કહી દીધું હે હા. અને રસોઈયો જ નહીં. ઓહ તારે રસોયા વગર તો કઈ થાય નહીં. હા એટલે જ ને ઈ જ માથા કૂઠે એટલે જ હું રસોઈયો વટાણ ગોતવા ને હર્યો. મારા મગજમાં ધોનમાં હે ને એક એક નંબર રસોઈ બનાવશે. રસોઈયો તમારા મગજમાં? ઓય એક નંબર રસોઈ બનાવશે. એવું? ના ના તો સારું કહેવાય હો. ઓય મારા મગજમાં હે એક રસોઈ, હેડો તમને લઈ જાઉં. સારું હેડો તે. અલે આ બાજુ હે રસોઈયાનું ઘર. આ બાજુ હે? ઓય હેડો તો હેડો. હવે આ ડુહીએ હે ને પાવડર ક્યાં મેન્યુ હશે મારે ખરપ્યો ની ધાર કાઢવી હતી મારા બેટી ક્યાં હટાઈ જતી એ ખબર પડી નહીં તો એની ધાર તો કાઢવી જ છે મારે તારી આવતા તમે રખડી રખડો નતો જો ગરાક લાવ્યો તમારા માટે. ગરાક લે ઓય આઈ રહી ગરાક હે. કોણ હે આપડા ગામના જગા ભાઈ ગરાક હે. જગા પૈયા ઓય એમના ભાઈ હે ને એક કાળુ ભાઈ લગન લીધા હે. ઓહો કલા ભાઈ લગન લીધા હે અલે કલા ભાઈ નહીં કાલુ ભાઈ કાળું ભાઈ એમ ઓય લગન લીધા હે ઓય હા ઓછું વાપરે છે? ઓય ઓછું સાંભળે એટલે કોનમાં બોલવું પડે થોડું કુતાવડું. એવું એમ ને? ઓય એટલે ઓછું વાપરે નું વાંધો નહીં પણ દેખાય તો હે ને? ભારે એમ તો બધું ભારે હે. તો વાંધો નહીં. ઓય નહીં રસોઈ બગાડે એક નંબર રસોઈ બનાવશે એક નંબર. એવું? ના તો સારું કેવાય એક નંબર રસોઈ બનાવે તો. ઓય બોલો બીજું શું હતું શું કોઈ તમારે કોઈ કહેવાનું હોય તો કહી દો. તો રસોઈયાને કહી દો ને તમે કોનમાં. શું કહું? 16 તારીખે હે બધુંય. એટલે 16 તારીખે હે લગન. શું તમે વાત કરો 16 તારીખ ના આવે ભૂંડું તમે શું વાત આ હેડી ને 16 તારીખ મારી ચકુ તો જાવી 16 તારીખ નહીં 16 તારીખ અહીંયા હતા એમ બોલે ને કે 16 તારીખે આવે હા 16 તારીખે હે. હા 16 તારીખે એમ ઓય ના ના તે આવી જાઉં હે રસોઈ છૂટે રસોઈ તો કરવી પડે ને મારે એટલે અત્યારે તમારે આવવું પડશે હો. હે હોવે અટનમાં હોવે આમ તો પૂછી જાઉં અમે ફૂકી જાવ ને. હું તમે જો હું આવું એવું એમ ફેરા હેઠો ને? ના ના તમે જો હું મારા સાધનો લઈને આવું એમ એવું એમ ને? હજુ તો ધાર કાઢવાની છે એવું એમ ને? હું એટલે કહું તમે જો હું આવું સારું હેડો તો પૂરા ભાઈ. હેડો.
આવજો ઓર્ડર આવી ગયો ઓર્ડર. હવે તો એવો મોહનથાળ બનાવો કે મહેમાન હે ને આમ ભાજીને ખાય ને તો ઓગળી છોલી જાય પણ એ મોહનથાળ ના છૂટે. એવો મોહનથાળ બનાવો એમને. ના ખવડાવો તો છે બધે મોહનથાળ. હાલો રસોઈ જરા જાય તો શાંતિ થાય હવે. પણ હરખું છે બાકી બેઠા હવે શાંતિ હે. હું આ તો ખબર નથી, આ તો કંકોત્રી ઘરી વાંચી ત્યારે ખબર પડી કે છોકરાનો વિવાહ લેવાનો લાવ હું જવું ઈ કે. સાંભળો, આપણે આટલા જણાને છે ને આમંત્રણ આપી દીધું, હવે છે ને આટલા બાકી છે. મોતીભાઈ આમાં ઘણા જણા છે ને કંકોત્રી ફૂગી નહીં. ના વાત સાચી ને ઓલા ગફરભાઈ ને અહીંયા બધાને આમંત્રણ આલ્યું કે નહીં આલ્યું? એ તો ફૂગી ગયું હે, હા. બીજા કોઈ ને અડધાન નહીં ફૂગી. કશું વાંધો નહીં, ના પોકાય એમ હોય એ મને તમે ત્યારે કહી દો, હું જવાનો બધાને હે ને કહી દઈશ. બરાબર? તમારે ફૂગી જીધી ને? હા પૂગી દીધી. તો બીજું હારું આમ ધામ ધોમથી બનાવજો. આમ કહું આમ રાહતા બનાવો ત્યારે. હોજ જ કહોમાં આમ ઓગાળવા માંડવા પડે. હા ભાઈ પડી ગયો. ભાઈ આવો. ભાઈ ગયા. છોકરા તું ઊભો થા ને. બેહો મોટી ભાઈ. એટલે હું કહું આ કંકોત્રી આવી ગઈ તો હાલો જાતા ચા પાણી તો લગ્ન નો પીવામાં. ના વાત સાચી હો. એટલે ને આમ બધી તૈયારી તમે પાછા ઉભા રહી ગયો. ઓ ના એમ તો તૈયારી તો હું ઉભો હું. હા તો બરાબર છે. અમને બધે માણસો કહેવાય ગયું. બધે કેવાય છે કોઈ બાકી હોય એટલે મને કહો, હા. હું આવીશ. તમે ત્યારે એવું કઈ હોય તો કંકોત્રી કરી. ના વાત સાચી, થોડુંક પ્રોપર્ટીઓ કરજો તમે. એટલે હું અમને કહેતો હતો કે રસોઈ બધું જમણવાનું બધું કમ્પ્લીટ કર્યું ને. શું રસોઈયાનું આ કમ્પ્લીટ કરે? ચમ તારે ખરા ટોણે જોલો રસોઈયાને ફોન કર્યો ને હા. તે તો ના પાડીને ઉભો રહ્યો. એમ ના ચાલ્યો કાળો ભાઈ ને ઠેરાવ કરવો પડે ને પાકું. આ તો લગન છે કઈ તારે. નથી એમને એમ હાદો જમણવાર. હવે 500-700 માણસ આવે એટલે ભાઈ આ તો રસોઈયાને ખાય શેરાવ પડે. તારે. વાત સાચી તમારી. મેળ પડ્યો કે નહીં પડ્યો? ઓવે મેળ તો પડ્યો, બીજો રસોઈયો તો હું ગોતી નાખ. જ્યાં છે જો આ રસોઈ. હારું જ ઘર છે ને. હારું જ ઘર. હા, હેડો જલ્દી હેડો. હલો ભાઈ ચૂલબુલ ગાડ દો, અંદર ગાડ દો. ભૂલ કરી જા હે. જલ્દી કરો પછી ભેગું ના થાય ઓમાં. પેલા બેહો તમે. હે પેલા બેસો. એમને બેહાડ. મહેમાન ને જમાડી લઉં એની પછી જ હું ખાવા બેહું. હું એટલા ઘડી હું ખાવા બેસતો નહીં. અમે તમે ખાટલામાં બેહો. હા ખાટલા બેહવાનું કહો એમ. ઓએ ખાટલામાં બેહવાનું કહું હું. હેડો તાને તાર. હેડો. કાળો ભાઈ તમે અહીં બેહો. હા બેઠો બરાબર. મોટું ભાઈ તમે આ બાજુ બેહો. એટલે જગાભાઈ હા હા ભાઈ રસોઈયો છે એમ? ઓવે આ રસોઈયો છે. બરાબર. આ તો આમ થોડ મેં તો કીધું ગાંધન કેમ કરે. ના એટલે એને શું કે બધી જલ્દી હોય કોમ ની એટલે. હા એ વાત સાચી. શું કે લગનગારો છે ઓર્ડર આવતા એને તો ઉતારો હોય ને. ઓવે પા. એટલે હું શું કહું હા આપડે અહીં જેટલા માણસનું રસોડું થાય એ બધું એ છોકરા અહીં આમાં લખો આમાં. અમે હે ને બધું એમને લિસ્ટ કહો લખી નાખે. બરાબર? તમે કેતા જો જેટલો લે ચારો ચારો હા શું આ લિસ્ટ લખવાનું હે. લિસ્ટ લખવાનું એમ. ઓવે તમે બોલતા જો કે આટલા માણા આટલું મણી બધું કેતા જો. બોલો 700 માણસ જેવું તો થઈ જાય ને? 700 માણા જેવું. હા એટલું તો થઈ જાય. એ 700 મોણા. શું તમે ભાઈ ડખો છે એટલે ડખો નહીં તો 700 મોણા. 800 મણાનું રહોડું. ઓવે એટલે હવે હું શું કહું 800 મણા અમે તમારા આઈટમ જે બનાવી હોય આપણે મોહનથાળ છે દાળ ભાત એ બધું લખાવતા જો એમ. ઓવે ના શું કે મોહનથાળ જેટલો પાડો એ કહો પાછો. એ આપણે મોહનથાળ ની આઈટમ રાખવાની હે. હા મોહનથાળ ની આઈટમ આપણે ઓછું ઈ જાય ઓવે ઓછું વાપરે હે. તો કોણ મેં થોડું કોને લઈ સમજે એમ. એ આપણે મોહનથાળ ની આઈટમ રાખવાની છે. હાર તો તાઈન હશે ને તોય ચાલી રહે એમ. વધારે તો શું કરો મને ઈ કહો. તાઈન હોય ને તોય ચાલી રહે. મીઠાઈ તાઈને રાખવાની છે તો ભાઈ હાર તાઈન હોય ને તો ચાલે એમ. વધારે નહીં કઈ કરવા. એટલે થાર નહીં તો મોહનથાળ. એમ બોલો ને તાર મોહન થાર એમ. હા મોહન થાર તો હે ને 5 માં છે ને ઘઉં ડરાઈ આવો જો. એમાં પાછા 5 મણ ઘઉં. હા 5 મણ ઘઉં ધરાવવા પડશે. હું ડરાવા જ પડે ને તાને. હું શું કહું હા મોહનથાળ માં ઘઉંની શું જરૂર પડે એમ કહું. હવે એ હું વિચારું કે મોહનથાળ માં ઘઉં ની ચોઈ જઈ જરૂર પડે. મોહનથાળ મોનો પૂરી બનાવવાની હોય તો મને ઘઉં ધરાવો હા. તો એ થઈ રહે. પણ મોહનથાળ માં શું લોટ કરવો હે? હા. હવે તમે આ દાળ બાર ને જી છે એ કહો અને હરખું લખાવો. દાળ નું કઈ કહી દો.
દાળ જાર જાર નહીં દાળ તુવેર ની દાળ તુવેરની દાળ એમ હુએ મિક્સ મિક્સ ઓલી એમ શું ઝાર ની દાળ એમ કહો દાળ ઝાર ને શું કર્યું એટલે છોકરા દાળ બધું કેમ આમ કારીગર કરે છે મને તો અડધું મગજ હોય એવું લાગે છે હા. કશું લખતા આવડતું નહીં અક્ષર ગબર ગોટા જેવા કર્યા છે હતી વાંધો ને હવે પાછું શું મોહન થાળ લખાઈ ગયો મોહનથાળ લખાઈ ગયો દાળ લખાઈ દી દાળ લખાઈ ગઈ હા હા અને હવે હવે એક વાત સોખા હું ખોટા અમે ખોટા નથી ભાઈ હું તમને કહી દીધું પેલા હું હાચું કામ કરું ખોટું કામ હું નથી કરતો અરે ખોટા નહીં ચોખા ચોખા એટલે ચોખા એમ બોલો ને તારે તમે શું જગા ભાઈ અને નીકળે હે હવે હું કંટાળ્યો અને એમ તો હવે ચોખા હવે મને એવું લાગે છે કે આ ગોડો છે આ કશી કરવાની જગ્યાએ થમકો બગાડે હવે ઉભા કરો અને ઉભા કરો. એમ નહીં કાઢું એટલે જગા ભાઈ આર્યો ઈ હવે વાપરતો નહીં હવે આ મોહનથાળ બનાવવામાં 3 મણ ઘઉં ધરાવવાનું કીધા અને ઝાર ના બદલે ઓલા દાળ ના બદલે ઝાર બોલે અને કેસર ની જગ્યાએ ઝેર નાખી દો તો ઈ તો ટપકી હે ને જાય. ઓછું વાપરે હે બાકી રસોઈઓ એક નંબર હે એક નંબર મને એમ લાગે જો તમારે રસોડું બગાડવું ના હોય ને તો આને હે ને રજા દઈ દો રજા નાના મોતી ભાઈ રસોઈ તો એક નંબર બનાવે હે હવે 1 નંબર માં ને 1 નંબર માં મને હે ને લાગે કે આના બુદ્ધિ ઓછી લાગે બરાબર એટલે કઈક બોનું કાઢી અને આને કાઢવાનો કરો બાકી લગન નું રસોડું બગાડ્યું ને તો ખોટું વાપરવું પડશે માણસ હું એમ કહું એમ ના ના વાત તમારી સાચી હો હું એટલે આને બોનું કાઢી કઈક અને આને તગડી મેલો વાત સાચી. આવો રસોઈ હોય ચોથી ફૂટું તમે નાવા હાલે રસોઈ એટલે કહો હટ કહો હા કાકા ભાઈ હા હવે ઉભા થો તમે કેમ એ ઉભા થો યો ભાઈ હવે તમે જો ક્યાં મારે ક્યાંય નથી જવાનું આ હવે ની ગાળવાની ગાળા મંજો હેંચો એટલે કોમ થાત પણ એ વાત તો વાપરો તમે મારી પેલા શું એ પાડો મરી ગયો એટલે રસોઈ કેન્સલ એટલે ભલે ને તમારો પાપ નો હે ને પાડો ભરી ગયો હોય મારે ક્યાંય જવું નથી હું બધું કામ કરી નાખું. અલ્યા બાપનો પાડો નહીં પાડો મરી ગયો પાડો એટલે કેન્સલ થયું હે પાડો મરી ગયો એટલે રસોઈ કેન્સલ પાડો ભલે અભરા, ઓલી બાજુ સૂલ ગાળવાનું ઓલી બાજુ હેડો. એમાં કેમ હેડો તાની શું તમે પણ આવા નવા રસોઈયા લઈને આવો છો હવે શું રસોઈ એક નંબર હતો ને એક નંબર રસોઈ બનાવી એક નંબર રસોઈ બનાવી ને રસોઈ હોય રસોઈ એક નંબર નતો મોકલ્યો એટલે મેં. કની તમને રહોડો આર્યો એ કારીગર ગોતી દીધો મેં ગોતી દીધો તો મેં એટલે આવા રસોઈયા છે ગોતી દેવાય ચમ. આ કે શું ને કરે શું કોક નો તારે પ્રસંગ બગાડો શું અહીંથી ઉપર ને ન કહેવાય નકામો મારે મારો એટલે એવું નતું એ ખાલી હે ને ઓછું વાપરતા હતા હોય હું શું વાપરતા છે હોય એટલે મોહન થાર માં જઈ 3 મણ 5 મણ ઘઉં ધરાયા હતા હે એને શું કઈ નાખું તું કોઈને કશું નહીં તમારે ના જોતો હોય આ તો રસોઈ ઉપર અહીંથી ઉપર તમારે આ તો જોતો તો એટલે ભાઈ કેવું થયું જબરજસ્ત મારા બેટો નો શું કરશું ટેન્શન બધું તો હવે કેન્સલ જ કરવું પડશે ને કેમ છે તારા લગન કેન્સલ ક્યાં કણ ગાળો મની કોણ અલ્યા ભાઈ તું જા તું તારા ઘરે જા મારું સાધન અલ્યા આવાનું ચાતન આલ લેવાનું ચાતન આલ દમ આ ચાતન થી મારી નાખીશ તમારે લગન કેન્સલ થયા હે ઉપર હવે બીજી તન્નો હોય ચોય દેખાતો નહીં હેડો તાર બતાડો મને અરે તું આ ગામમાં બીજી તન્નો દેખાતો નહીં